નમસ્કાર મિત્રો, હું છું તરાલ અજીત. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજે મિત્રો આપણે ગુજરાત સરકાર શ્રી દ્વારા G3Q 2.0 નું જાહેરાત કરવામાં આવેલી છે અને તે અંતર્ગત આ જ્ઞાન ક્વિઝની અંદર તમે ભાગ લઈ 25 કરોડ સુધીનું ઇનામ જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં તમે પાર્ટિસિપેટ કરી અને તમે પણ લાખો રૂપિયા કમાઈ શકો છો. અને એની અંદર આપણે કઈ રીતે ભાગ લઈ શકીએ અને કોણ કોણ ભાગ લઈ શકે તેની સંપૂર્ણ માહિતી, રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ચલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો તેના માટે સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. અહીંયા હું ગૂગલ ક્રોમ ઓપન કરું છું. ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ તમારે ત્યાં એડ્રેસ બારની અંદર તમારે લખવાનું છે G3Q 2.0 ક્વિઝ, જેનો અર્થ થાય છે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. એના ઉપર આપણે લખ્યા પછી ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમને જે પહેલી લિંક દેખાય ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0 તેના ઉપર ક્લિક કરવાનું છે. એકવાર તમારી ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય તો તમે અહીંયા તમે જોઈ શકો કે અબાઉટ ધ ક્વિઝ, કે આ ક્વિઝ શાના માટે છે, કોના માટે છે. તો અહીંયા લખેલું છે કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0 એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જો કે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે, પરંતુ સાથે સાથે દરેક સ્પર્ધામાં જ્ઞાન અને સર્જનાત્મકમાં વધારો કરે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ તે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યનો કોઈ પણ તાલુકા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના સ્ત્રી, પુરુષ, વિદ્યાર્થીઓ અને સમાજના તમામ લોકો ભાગ લઈ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગોના લોકોના જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ ભાગ લઈ શકે છે. ગુજરાતમાં જે લોકો રહે છે અહીંયા ભાગ લેવા માટેની લાયકાત આપેલી છે. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીઓમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઈ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી. એટલે કે અહીંયા 3 કેટેગરી આપવામાં આવી છે. જો તમે 9 થી 12 ની અંદર અભ્યાસ કરતા હો તો તમે શાળા કક્ષાએ ભાગ લઈ શકો, અને ગુજરાતની અંદર કોઈ કોલેજની અંદર અથવા તો યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હો તો તે કેટેગરીની અંદર ભાગ લઈ શકો. અને તમે આની અંદર કોઈ પણ શાળામાં કે પછી કોલેજની અંદર અભ્યાસ ન કરતા હો તો તમે અન્ય કેટેગરીની અંદર પ્રજાજન હો, તો ગુજરાતના કોઈ નાગરિક હો તો તમે એ કેટેગરીની અંદર ભાગ લઈ શકો છો અને લાખોનું ઇનામ જીતી શકો છો. આટલી માહિતી મળ્યા બાદ આપણે જોઈએ કે હવે આની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો અહીંયા સૌ પ્રથમ તમારે પહેલા નામ લખી દેવું. અહીંયા નામ લખવું. નામ લખ્યા બાદ તમારે અહીંયા જાતિ મેલ એટલે કે પુરુષ, ફિમેલ એટલે કે સ્ત્રી, અને અન્ય કોઈ તો એ પસંદ કર્યા બાદ મેલ અથવા તો પુરુષ પસંદ કરવું. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર અવશ્ય નાખવાનો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લાલ ફૂદડી દેખાય છે એ ફરજિયાત માહિતી નાખવાની છે. જે તમે અહીંયા જોઈ શકો કે લાલ જે માહિતી જે છે ફૂદડી, તેમાં ફરજિયાત માહિતી નાખવાની છે. અહીંયા તમારો મોબાઈલ નંબર ફરજિયાત નાખવાનો. પછી શિક્ષણનો પ્રકાર, એટલે કે અહીંયા તમે સ્કૂલથી રજીસ્ટ્રેશન કરવા માંગો છો કે પછી કોલેજ અથવા તો અધર, તો અહીંયા સ્કૂલ હોય તો હું સ્કૂલ પસંદ કરીશ. ત્યારબાદ તમારે સિલેક્ટ ડેટા ની અંદર તમારું જે ધોરણ હોય તે પસંદ કરવું. ધોરણ પસંદ કર્યા બાદ તમારો જિલ્લો પસંદ કરવાનો. ત્યારબાદ જિલ્લો પસંદ કર્યા બાદ તમારી જે તે સ્કૂલનું નામ લખવાનું. તો અહીંયા ઓટોમેટિક તમે લખશો તો તમને દેખાશે. અહીંયા લખ્યું શ્રી, અહીંયા દાખલા તરીકે આ રીતે ટૂંકું નામ લખશો તો તમારું નામ અહીંયા આવી જશે. અહીંયા હું શ્રી મુરલીધર મારી સ્કૂલનું નામ લખું તો અહીંયા મારી સ્કૂલ આવી જાય છે. તમે સ્કૂલનું નામ લખો, અને તો પણ ના આવે તો તમે સ્કૂલનો યુડાઇસ કોડ નાખી અને તમે એ પણ તમે જોઈ શકો છો. અને તમારો સ્કૂલનો જે યુડાઇસ કોડ નાખીને તમારી સ્કૂલ તમારે અહીંયા તમને શો કરશે. જે તે સ્કૂલ પસંદ કર્યા બાદ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા ચૂંટણી કાર્ડ નંબર અથવા તો માતા પિતાનો, પરંતુ એ ફરજિયાત નથી તો નાખવાની જરૂર નથી. પછી તમારે રહેઠાણનો જિલ્લો પસંદ કરવો. એટલે કે અહીંયા જે તમારો જિલ્લો હોય, ભાવનગર, આપણા 33 જિલ્લામાંથી ગમે તે જિલ્લો તમે પસંદ કરી શકો છો જ્યાં રહેતા ત્યાં. એ પસંદ કર્યા બાદ દાખલા તરીકે અહીંયા હું મહીસાગર પસંદ કરું. ત્યારબાદ અહીંથી તમે તમારો તાલુકો પસંદ કરી શકો. અહીંયા સંતરામપુર પસંદ કર્યા બાદ તમે તમારા
તમારા ગામ. અહીંયા હું નરસિંહપુરનો છું તો નરસિંહપુર પસંદ કરીશ. ત્યારબાદ ઓટોમેટિક તમારું પિનકોડ આવી જશે અને તમારે અહીંયા એડ્રેસ લખવાનું રહેશે, જે એડ્રેસ લખવું હોય તો. આ તમે ઉપરની તમામ માહિતી ભરશો. ત્યાર પછી અહીંયા છેલ્લે તમારે બધી માહિતી ભરાઈ જાય તો અહીંયા મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે, એ હું તેની સાથે સહમત છું. એના ઉપર પછી ક્લિક કરવાનું. પછી અહીંયા તમને જે કેપ્ચર કોડ દેખાય તે અહીંયા નાખી દેવો. તમારે અહીંયા આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, પછી ઈમેલ આઈડી જો હોય તો એ પણ નાખવી. અને નાખ્યા બાદ છેલ્લે તમારે અહીંયા ટીક કરવાનું અને ટીક કરીને પછી જે કેપ્ચર કોડ હોય તે નાખવો. કેપ્ચર કોડ નાખ્યા બાદ તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવું. સબમિટ પર ક્લિક કર્યા બાદ તમને આવું કંઈક માહિતી દેખાશે અને તમારે કન્ફર્મ આપવાનું. કન્ફર્મ આપ્યા બાદ તમારા ફોન પર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. અહીંયા ઓટીપી નાખી દો. ઓટીપી જો તમારો સાચો હશે અને નાખશો તો તમારું ફોર્મ અહીંયા આ રીતે થેન્ક યુ આર સક્સેસફુલી રજિસ્ટર્ડ યુઅર સેન્ટ ટુ યોર મોબાઈલ યુ વિલ બી એબલ ટુ પ્લે ક્વિઝ વન્સ અ વીક. તો તમે તમારું જો રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે તો તમે અઠવાડિયાની અંદર એક વખત ક્વિઝ રમી શકશો. અને આ રવિવારથી સવારે 8 વાગ્યાથી લઈ અને શુક્રવારે સાંજે 12 વાગ્યા સુધી તમે રમી શકો છો અને ઇનામ તમે જીતી શકો છો. અને આ તમારો પાસવર્ડ અને યુઝર નેમ તમારા ફોન ઉપર સેન્ડ કરવામાં આવશે. તો આ રીતે તમે સક્સેસફુલી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અને લાખોનું ઇનામ જીતી શકો છો. તો દરેક વિદ્યાર્થીએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરી અને આ ક્વિઝ રમવી જોઈએ, જેથી કરીને તમે ઇનામ જીતો કે ના જીતો પરંતુ તમારા જ્ઞાનની અંદર 100% વધારો થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જો વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો.